નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સહૃદય હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી પ્રથમ ભાષા ધોરણ 8ની અંદર પાઠ નંબર 8 ઘર આ પાઠનું વાંચન કરીશું, એના સર્જક પરિચય પ્રાપ્ત કરીશું, એની સમજૂતી મેળવીશું, સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની ચર્ચા કરીશું, વ્યાકરણની પણ ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ છીએ પાઠ નંબર 8 ઘર. એના સર્જક છે ભોળાભાઈ પટેલ. આપણે સૌપ્રથમ સર્જક પરિચય પ્રાપ્ત કરીએ. ભોળાભાઈ શંકરદાસ પટેલનો જન્મ ગાંધીનગર જિલ્લાના સોજા ગામે થયો હતો. તેમણે 52થી પણ વધુ પુસ્તકો લખ્યા છે. તેઓ અનેક ભાષાઓના જાણકાર હતા. તેઓ નિબંધકાર તરીકે જાણીતા છે. રાધે તારા ડુંગરિયા પર, દેવોની ઘાટી, બોલે ઝીણા બોર, કાંચનજંઘા તેમના જાણીતા નિબંધના પુસ્તકો છે. ભારતીય ટૂંકી વાર્તા આવગીરા ગુજરાતી તેમના વિવેચનના પુસ્તકો છે. તેમણે બંગાળીમાંથી ઘણા પુસ્તકોનો ગુજરાતી ભાષામાં અનુવાદ પણ કર્યો છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક પુરસ્કાર પ્રાપ્ત થયા છે. હવે ઘર એક સુંદર સંવેદન કથા છે. શહેરમાં સ્થાયી થયા પછી લેખક અને તેમના ભાઈઓને ગામડાનું પોતાનું જૂનું ઘર વેચી દેવાનો નિર્ણય તો લે છે, પરંતુ એ પછી તેમના માતાની સ્મૃતિઓ તાજી થયેલી જોઈને આખી પરિસ્થિતિ બદલાઈ જાય છે. લેખક અને તેમના ભાઈઓને પણ સમજાય છે કે અને આ બાપીકું ઘર ન વેચવાનો નિર્ણય લે છે ત્યારે સૌની છાતી પરનો પથ્થર જાણે હટી જાય છે. આમ અહીં એક વિશિષ્ટ સંવેદના અનુભવાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠનું વાંચન કરીએ, સાથે સાથે એનો અર્થ પણ સમજવા પ્રયત્ન કરીશું. ગામડામાંથી શહેરમાં સ્થિર થયા પછી લગભગ બંધ રહેતું અમારું એ ગામનું જૂનું ઘર કાઢી નાખવાનો વિચાર આવ્યો. જે વાસમાં અમારું ઘર હતું ત્યાંના જૂના પાડોશીઓ પણ હવે શહેરમાં રહેતા થઈ ગયા હતા. મોટાભાગનાએ તો પોતાના ઘર કાઢી પણ નાખ્યા હતા. એટલે પરણમરણ જેવા કોઈ સામાજિક પ્રસંગે કે લાંબી રજાઓમાં ગામડાના એ ઘરમાં થોડા દિવસ રહેવા જતાં ત્યારે ઘણું અડવું પણ લાગતું. નવા પાડોશીઓ આવી ગયા હોય અને તેમની સાથે નાતો બંધાયો જ ન હોય. અમને પણ તેઓ જાણે આગંતુક જ ગણે. એટલે હવે એ ઘર રાખી મૂકવાનું કોઈ આકર્ષણ રહ્યું નહોતું. વળી બંધ રહેવાને કારણે જૂનું ઘર વધારે જીર્ણ બનતું જતું હતું. ચોમાસું ભારે હોય તો પતરાના છાપરામાંથી પણ પાણી અંદર ઉતરે. પરિણામે એક કરામાં થોડી તિરાડ જેવું પડી ગયેલું છે. ખુલ્લી અરક્ષિત ઓસરી અને આંગણામાં કચરાના થર જામ્યા કરે. એટલે ઘરડીબાની સંમતિ લઈ ઘર કાઢી નાખવાનો વિચાર પાક્કો કર્યો. યોગ્ય ઘરાક મળે તો વેચવા માટે ગામમાં રહેતા અમારા એક વ્યવહાર કુશળ મિત્રને ભલામણ કરી શહેર ચાલ્યા આવ્યા. પછી એક દિવસ ઓફર આવી પણ ખરી. ઓફર વ્યાજબી હતી. ઓફર કરનાર માણસ પણ સારો અને ભરોસાપાત્ર હતો. એટલે હવે વિલંબ કે આનાકાનીનો પ્રશ્ન નહોતો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા લેખકને પોતાના ગામનું ઘર જે છે એની યાદ તો છે, એનું સ્મરણ તો છે, પણ ઘણા સમયથી ત્યાં કોઈ રહેતું નહોતું. એટલે ઘરની સ્થિતિ સારી નહોતી. એમના મમ્મી જીવતા હતા એટલે મમ્મીને જણાવી અને એમણે ઘર જે છે વેચવાનો નિર્ણય કરી લીધો. અને એમના ગામના એક મિત્ર હતા, એમને પણ કહી દીધું કે ભાઈ મારે ઘર વેચવાનું છે, અને તેમને એક ઘરાક પણ શોધી લીધો. એમ હવે આપણે આગળ જોઈએ. પણ એ જ ક્ષણથી મનમાં વ્યથા જાગી. રહીને વ્યગ્ર કરતો વિચાર આવવા લાગ્યો કે શા માટે બાપદાદાનું ઘર કાઢી નાખવું. 3-4 પેઢીથી ચાલી આવતા માટીના ખોરડાને સ્થાને ત્યાં આ ઘર, ઈંટોનું પાક્કું ઘર મારા બાપાએ બંધાવેલું. કહો કે ઘણી ખરી મજૂરી ઘરના સૌએ જાતે કરીને બાંધેલું. તે માટે પોતાના બળદગાડામાં ઈંટો તાણી લાવેલા, ચણતર માટે ગાર કરવા ગામના આંબા તળાવની ચીકણી માટી જાતે ગોળી લાવેલા, લાકડા માટે અમારા ખેતરના જૂના લીમડા પાડેલા, છેક મોભારા સુધી ગારના તગારા મારી બાએ ઉપર ચઢાવેલા. પછી શહેરમાં અમે છોકરાઓએ જ્યારે નવા ઘર બાંધવા માંડ્યા ત્યારે પોતાના દીકરાઓના એ મકાનો નોકરિયાત સુપરવાઇઝરોની દેખરેખ નીચે મજૂરો દ્વારા બંધાતા જોઈ મનમાં થોડું રાજી થતાં મા બાપ ઘણીવાર ગામનું અસલવારીનું એ ઘર
કેવું નવેસરથી જાત મહેનતથી પોતે બાંધેલું, તેથી ભાવુકતાની વાતો કરતા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે ઘર જે છે એની વાત કરવામાં આવી છે. અને પછી તો લેખક અને એમના ભાઈઓ સારું ભણ્યા અને ગામડામાંથી શહેરમાં જવા માટે જાય છે. અને શહેરમાં રહેવા માટે જાય છે ત્યારે સુપરવાઇઝરના હાથ નીચે ઈંટ રેતીનું જે ઘર બને છે એની વાત કરી છે. પણ એ પહેલાં લેખકનું જે ગામડાનું ઘર હતું એ ઘર લેખકના માતા પિતાએ જાતે બનાવેલું. એમાં લેખકે પણ કામ કર્યું. લેખકના મમ્મી હતા એ ગાર બનાવી અને એમના પપ્પાને ઉપર આપતા અને જાતે એમના ખેતરમાંથી લીમડા અને આંબાના ઝાડ કાપી અને એના મોબ બનાવી અને જે ઘર જાતે બનાવેલું એ વાત કરતાં લેખકના મમ્મી પપ્પા પણ ભાવુક થઈ જાય છે, એની વાત કરે છે. હવે આપણે આગળ વાંચીએ. એ ઘરમાં જ અમે સૌ ભાઈ ભાંડુઓનો જન્મ થયેલો. એટલું જ નહીં, એ જ ઓરડામાં અમારા દાંપત્ય જીવનનો આરંભ થયેલો અને એ જ ઓરડામાં મારા સંતાનોનો જન્મ પણ થયો. અનેક સારા માઠા પ્રસંગો જીવનમાં આવ્યા. આ ઘર તેનું સાક્ષી. ઘરના આંગણામાં કેટલું રમેલા. એક દિવસ એ આંગણું વટાવી ખભે થેલી ભરાવી ગામની નિશાળે ભણવા બેઠેલા. એક જ દિવસે એ જ આંગણું વટાવી દૂર પરગામ સુધી ભણવા ગયા. એક દિવસે એ જ આંગણું વટાવી શહેરમાં જઈ વસ્યા. એ ઘરના આંગણામાં અમારી બહેનોના અને ભાઈઓના લગ્ન મંડપો બંધાયેલા. ત્યાં જ્ઞાતિજનો સાથે ઝઘડાઓ અને સ્નેહ મિલનો થયેલા. ત્યાં પડોશીઓ સાથે ઊંચા અવાજે બોલાચાલી અને શિયાળામાં તાપણાની આસપાસ મધુર વિશ્રંભ કથાઓ થયેલી. એ જ આંગણામાં અમારા પરિવારના અબોલા સભ્યો બંધાતા. ભેંસ, બળદ, રેલા. તો વિદ્યાર્થી મિત્રો, આની અંદર સર્જક પોતાના ઘરની લાગણી, પોતાની સ્મરણની વાત કરે છે. વિદ્યાર્થી મિત્રો, તમને પણ તમારું જૂનું ઘર હોય એ છોડીને નવા ઘરમાં જવાનું થાય એટલે તમને પણ જૂનું ઘર તો યાદ આવે જ. એમ લેખકને પણ જૂનું ઘર યાદ આવે છે. એ જગ્યાએ જે લેખક નાનપણથી મોટા થયા છે ત્યાં જ એમના લગ્ન થયા હતા અને એ જગ્યાએ તેમને પ્રસન્ન દાંપત્ય જીવન જીવ્યા હતા. એમના ભાઈ ભાંડુ પણ એ જગ્યાએ મોટા થયા હતા અને એમના પરિવારના અબોલ સભ્યો ભેંસ, બળદ અને રેલા આ બધા એ જ ઘરમાં બાંધવામાં આવતા. એની વાત લેખક કરે છે. હવે આપણે આગળ વાંચીએ. એ ઘરની ઓસરીમાં મારા દાદી, પછી દાદાનો ચોકો થયેલો અને થોડા વર્ષો પર મારા બાપાનો. અમારા ઘરની બંને બાજુએ બીજા ઘર છે. એક ઘર છે મારા ખરેખરા આ જન્મના સાથીનું, તે પણ બંધ છે. મારો મિત્ર રોટલો રડવા દેશના અનેક સ્થળોએ ફરી ગૃહભંગ થઈ હવે અમદાવાદમાં રહે છે. તો લેખક અહીંયા એ પોતાના મિત્રની પણ વાત કરે છે. ત્યાં આપણે જોઈ શકીએ છીએ કે એમનો જે મિત્ર હતો એ અનેક જગ્યાએ જઈ અને અત્યારે એ અમદાવાદમાં વસવાટ કરે છે એની વાત કરે છે. આગળ વાંચીએ. તે પછીના મકાનમાં કાશીપોઈ રહેતા. એમને ઉઠી ગયે તો વર્ષો થયા. જ્યાં વર્ષો સુધી રેતની કલાકની શીશી લઈને રોજ સામાયિક કરતા તે ઓસરીમાં હવે ફાંદવાળા એક બારોટ સૂતા જોવા મળે. સામેના ઘરનો માલિક પ્રૌઢ વયે પણ કુંવારો જ ઉઠી ગયો. તે પછી જેણે મકાન લીધું તેણે આંગણામાં ઝઘડાઓથી પાડોશીઓનો હક થાપેલો. એ ઘર પણ એક દિવસ પડી ગયું અને નવી દિશાએ બારણે નવું થયું. તો વિદ્યાર્થી મિત્રો, આમાં લેખક જે છે પોતાના સંસ્મરણો વાગોળે છે. હવે આપણે આગળ જોઈએ. આમ બધું બદલાઈ ગયું છે, છતાં થવા માંડ્યું છે કે શા માટે અમારે અમારું એ ઘર વેચી નાખવું. જૂનું તો એ બાપ દાદાનું ઘર એ ઘર છે. માત્ર 4 દિવાલો ને છાપરાનું મકાન નથી. મકાન પૈસાથી ખરીદી શકાય, બાંધી શકાય, પૈસા લઈ વેચી શકાય. પણ ઘર એ તો ભાવના છે. ઘર ના હોય તો એ ઘરની ભાવના પણ ભરેલી. એ માત્ર પૈસાથી ખરીદી કે બાંધી શકાય નહીં. એટલે થવા માંડ્યું કે ઘર ભલે જૂનું થાય, જીર્ણ થાય, ભલે પડી જાય, પણ ઘર છો રહેતું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સર્જકને ઘર સાથે પોતાનો નાતો છે, ઘર સાથે પોતાનો ભાવ છે, ઘર સાથે પોતાના સંસ્મરણો છે, ઘર સાથે પોતાની યાદ જોડાયેલી છે. એટલા માટે સર્જક વિચારે છે કે અમારે ઘર વેચવું નથી. મકાન તો ઈંટ રોટીથી બનાવી શકાય, પણ ઘરની સાથે ભાવ છે, લાગણી છે,
પ્રેમ છે, સંબંધ છે, આ બધું ઘરની સાથે જોડાયેલું હોવાથી લેખક આખરે એ ઘર ન વેચવાનો વિચાર કરે છે અને એ વિચારે છે કે ભલે ઘર જૂનું થઈને પડી જાય પણ ઘર તો આ રાખવાનું છે, વેચવું નથી. હવે આગળ લેખક બીજો પણ મનમાં તર્ક કરે છે, એ આપણે જોઈએ. બીજી બાજુ પાછું મન તર્ક કરે છે કે આ બધા લાગણી વેડા છે. જો ગામમાં જવાનું જ ના હોય તો ત્યાં ઘર રાખવાનો શું અર્થ છે? સારા પૈસા ઉપજે છે એટલે પૈસા ફિક્સ ડિપોઝિટમાં મૂકો ને તોય. છેવટે ઘર કાઢી નાખવાનો વિચાર રહ્યો, પણ અમે બધા ભાઈઓએ છેલ્લે સપરિવાર બાપદાદાના એ ઘરમાં સાથે રહેવાનો વિચાર કર્યો. કાયમ માટે કાઢી નાખવાનું છે તો એ ઘરમાં બધા સાથે રહી લઈએ. વળી પાછું ઘણા વખતનું બંધ ઘર ખુલ્યું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા લેખક જે છે બધા ભાઈ બહેનો સાથે ફરી વખત એ ઘર વેચાય એ પહેલાં એ ઘરમાં સાથે રહેવાનો નિર્ણય કરે છે અને ફરી જૂના સંસ્મરણો તાજા કરવાનો વિચાર કરે છે. આમ ઘણા વખત સુધી બંધ રહેલું ઘર આજે ખુલે છે. આગળ આપણે જોઈએ. જોતામાં તો નાના મોટા પરિવારજનોથી એ સોનું ઘર ગાજતું ગુંજતું થઈ ગયું. મારા એક નગરવાસી મિત્રને પણ આ વેડા તો ગામનું ઘર જોવા સાથે લઈ ગયો. પુરાણા દિવસો પાછા આવ્યા હતા. બાપાના મૃત્યુ પછી મારી બા લગભગ ઉદાસીન રહેતી, ઘરના પ્રસંગોમાં રસ લેતી નહીં. તે પણ અહીં આવીને સૌની વચ્ચે પ્રસન્ન લાગી. તો વિદ્યાર્થી મિત્રો, હવે એમની મમ્મી જે છે જૂના ઘરમાં આવે છે, એમની બા છે જૂના ઘરમાં આવે છે અને પ્રસન્ન થઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, જૂના ઘરની લાગણી જે છે એ મા સાથે જોડાયેલી છે, એની વાત કરે છે સર્જક. હવે આપણે આગળ વાંચીએ. પરંતુ હવે ઘરની પ્રત્યેક દિવાલ મને ઠપકો આપવા માંડી. ઓસરીમાં જ્યાં હું હંમેશા બેસતો, જ્યાં બેસીને પહેલો એકડો ઘૂંટેલો અને જ્યાં બેસીને પછી દરેક રજાઓમાં ઉચ્ચ અભ્યાસના ગ્રંથો ઉથલાવતો ત્યાં બેઠો, ત્યાં ભીતે ટેકો દેતા જ તે મને અંદરથી હચમચાવી રહી. મેં પાછા વળી તેના પર હાથ ફેર્યો. તે કહી રહી, આટલે દાડી આવ્યા અને હવે બસ. તો વિદ્યાર્થી મિત્રો, આમાં લેખક જે છે પોતાએ જે ઘરમાંથી શરૂઆત કરી હતી ભણવાની અને ઉચ્ચ અભ્યાસ કર્યો હતો અને જે ભીતને અડીને બેસતા હતા એ ભીત આગળ ત્યાં બેસે છે, ત્યાંથી ફરી પોતાના ભૂતકાળમાં સરી જાય છે, એની વાત કરે છે. હવે આપણે આગળ વાંચીએ. હું વ્યગ્ર બની ગયો. આંગણામાં ખાટલો ઢાળીને બેઠો. હવે ત્યાં ગમાણ ખાલી હતી. ખીલા હતા પણ ઢોર ઢાખર નહોતા. પરંતુ એ બધા જ જાણે એ તરફ નજર જતાં એકસાથે ભાભરી ઉઠ્યા. હું એકદમ ઊભો થઈ ગયો. શૂન્ય આંખે ભરાયેલું આંગણું જોતો રહ્યો. ઘરના આ નેવા કેટલા બધા ચોમાસા એનું સંગીત સાંભળ્યું છે. અહીં તોરણ નીચે મારી બહેનો પરણવા બેઠી હતી અને અહીં દાદી દાદા અને બાપુની નનામીઓ બંધાઈ હતી. ગળે ડૂમો ભરાવા જેવું થયું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા લેખક જે છે પોતાના સંસ્મરણો વાગોળે છે, પોતાની યાદ વાગોળે છે અને અહીંયા સર્જકના મનમાં એ પ્રશ્ન થાય છે. સર્જક એ વિચારે છે કે આ ઘરમાં જે નેવા જે છે એ નેવામાંથી મેં ઘણું બધું પાણી પડતું હતું ને ચોમાસામાં એનું સંગીત સંભળાતું હતું. અહીંયા જે દાદા દાદી અને બાપુ મૃત્યુ પામ્યા હતા અને અહીંયા જ એમની નનામી બંધાઈ હતી, એમની બહેનો આ જગ્યાએ જ પરણવા બેઠી હતી, એ લેખકને યાદ આવે છે. હવે આપણે આગળ જોઈએ. ઘરના ઓરડામાં ગયો. બંધ જીર્ણ ઓરડો વધારે મુખર લાગ્યો. પછીની એક નાની જાળીમાંથી થોડું અજવાળું આવતું હતું. આ ઓરડો એક વેડા કોઠલાઓથી ભરેલો રહેતો. એ બધું ક્યારનું કાઢી નાખ્યું છે, પણ ત્યાં હજી ખૂણામાં ભલોણાની મોટી ગોળી અને ખીંટીએ મોટો રવૈયો લટકે છે. અહીં હું જન્મેલો. મારા સંતાનો પણ હવે વચલા ખંડમાં જ્યાં અમે સૌ જમતા ત્યાં થઈ ફરીવાર ઓસરીમાં આવું છું. બા એકલી બેઠી છે. અત્યારે સૌ આઘા પાછા છે. જોઉં છું તો ઘરડી બા રડતી હતી. બાને ઓછું સંભળાય છે. બાને ઓછું ભળાય છે. ભળાય એટલે દેખાવ, બરાબર. બાને ઓછું ભળાય છે એટલે ઓછું દેખાય છે અને ઓછું સંભળાય છે એટલે સંભળાતું નથી. બાને ઓછું ભળાય છે, ઓછું સંભળાય છે. હવે જાજુ કાઢે તેમ નથી. મેં પાસે જઈને પૂછ્યું, આ શું, તું રડે છે બા?
અને એનાથી મોટેથી રડાઈ ગયું. આ ઘર એટલું માડ આંસુ અને હિબકા સાથે બોલી. બાપુજીના અવસાન વખતે નહોતી રડી એટલું બા રડી રહી હતી. ધીરે ધીરે હિબકા વચ્ચે એને કહ્યું, આ ઘર હું જીવું છું ત્યાં સુધી ન કરશો. હવે હું ઝાઝા દિવસ નથી, પછી તમારે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો પાઠની અંતે આપણને આંખમાં આંસુ જ આવી જાય એવું લેખકે વાત કરી છે. લેખકના બા આ ઘરમાં આવે છે. આપણે આગળ જોયું કે લેખકના બા ઘરમાં આવતાની સાથે પ્રસન્ન થઈ જાય છે. અને જ્યારે લેખક અને એમના બીજા ભાઈઓ આ મકાન વેચવાની વાત કરે છે ત્યારે બાની આંખમાં આંસુ આવી જાય છે. બાને અત્યારે ઓછું દેખાય છે, ઓછું સંભળાય છે, પણ બાની સ્મૃતિઓ એ ઘર સાથે જોડાયેલી છે. પોતાનું દાંપત્ય જીવન, પોતાના સંતાનોનું લગ્ન જીવન, આ બધી જ બાબતો એ બાની સાથે કનેક્ટ છે અને બા એ ઘર સાથે કનેક્શન ધરાવે છે. બાને ઘર સાથે લગાવ છે. એટલે અત્યારે બા ઘરડી થઈ ગઈ છે, એને ઓછું દેખાય છે, ઓછું સંભળાય છે. અને છેલ્લે જ્યારે લેખક આ ઘર વેચવાની વાત કરે છે ત્યારે બા એ રડતા રડતા કહે છે કે હવે હું ઝાઝો સમય રહેવાની નથી, હવે હું બહુ જીવવાની નથી. એટલીસ્ટ ઓછામાં ઓછું હું જીવું છું ત્યાં સુધી આ ઘર ન કાઢશો, અર્થાત હું જીવું છું ત્યાં સુધી આ ઘર વેચશો નહીં. મારા મૃત્યુ પછી તમે આ ઘર વેચી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર લેખકે ઘર સાથેનો નાતો, ઘર સાથેનો પોતાનો સંબંધ, ઘર સાથેના સંસ્મરણો, એટલું જ નહીં ઘર સાથે એની મમ્મીના સંસ્મરણો, લેખકની બાના સંસ્મરણો, એ બધું જ લેખકે આ પાઠમાં સરસ રીતે વર્ણન કર્યું છે. અને છેલ્લે આપણે જોઈએ છે તો એની બાની વાત સાંભળતા આપણી આંખમાં પણ આંસુ આવી જાય એવું લેખકે હૃદયદ્રાવક વર્ણન કર્યું છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શબ્દાર્થ જોઈ લઈએ. વિદ્યાર્થી મિત્રો, તમારા પાઠ્યપુસ્તકમાં પાન નંબર 47 ઉપર પેજ નંબર 47, પાન નંબર 47 પર શબ્દાર્થ આપેલા છે, એ આપણે જોઈએ છીએ. વાસ એટલે પોળ અથવા મહેલો, વ્યગ્ર એટલે વ્યાકુળ, અસ્થિર અને ગભરાયેલું, અજંપાવાળું, વિશ્રંભ કથા એટલે ખાનગી વાત, ભાંભરવું એટલે ગાયનું બરાડવું. બરાબર? રાગ અહીં બરાબર ને? રાગ એટલે મોહ, મમતા, આસક્તિ, ગૃહદેવતા એટલે ઘરના દેવ, રેલ્લા એટલે વાછરડા, સામાયિક એટલે નિત્યકર્મ અને મુખર એટલે વાચાળ, છો એટલે ભલે. હવે આપણે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો એ પણ જોઈ લઈએ. આવી પડેલું એટલે વગર નોતરે આવેલું અતિથિ, એને કહેવાય આગંતુક. જીર્ણ છેક જૂનું ઘસાઈ કે ખવાઈ ગયેલું એટલે જીર્ણ. ઘરની બાજુની દિવાલ એટલે કરો. રક્ષિત નહીં એવું એટલે અરક્ષિત. વ્યવહારની બાબતમાં કુશળ, વ્યવહારદક્ષ એટલે વ્યવહાર કુશળ. ઘરનો શરૂનો ખુલ્લો ભાગ એટલે ઓસરી. માટીની ભીતનું નાનું ઘર એટલે ખોરડું. લીપવા માટે બનાવેલો છાણ માટીનો ગારો એટલે ગાર. મરનારને સુવાડવા લીપીને તૈયાર કરેલી જગ્યા એટલે ચોકો. ઢોરના નિરણ માટે આડું લાકડું રાખીને કરેલી જગા એટલે ગમાણ. લાગણીના ઉભરાથી છાતીમાં ભરાતો ડચુરો એટલે ડૂમો. ઘરની પાછલી ભીત એટલે પછીત. વલોવાવું તે અથવા તો વલોવાની ગોળી એટલે વલોણું. દહીં વલાવવાનું ગોળ વાસણ એટલે ગોળી. દહીં વલાવવાનો દાંડો વાંસ એટલે રવૈયો. કોઈ દોષ ગુનો કર્યો હોય તેવું મનોમન અનુભવવું એટલે અપરાધ ભાવ. બાનામાં આપેલા પૈસાનું ખત એટલે બાના ખત. છાપરાના ટેકારૂપ મુખ્ય આડું લાકડું એટલે મોભ. જોઈ ન શકાય તેવું એટલે અદ્રષ્ટ. હવે આપણે રૂઢિપ્રયોગ જોઈ લઈએ. અડવું લાગવું એટલે સારું ન લાગવું અથવા રુચિ બહારનું લાગવું. રોટલો રડવો એટલે આજીવિકા મેળવવી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વાતચીતના પ્રશ્નોના જવાબની ચર્ચા કરી લઈએ. એમાં પ્રશ્ન નંબર 1, ઘર પાઠ વાંચતી વખતે તમને તમારા ઘર વિશે શું યાદ આવ્યું? તેનો જવાબ છે, ઘર પાઠ વાંચતી વખતે મને પણ અમારા ગામમાં રહેલું ઘર યાદ આવી ગયું.
મારા દાદા કહે છે કે તે ઘર તેમના પપ્પાએ એટલે કે મારા પપ્પાના દાદાએ બંધાવેલું હતું. તે ઘરમાં મારા દાદાના 4 ભાઈ બહેન તથા મારા પપ્પાના 5 ભાઈ બહેનના બધા પ્રસંગો થયા હતા. હું દર ઉનાળાના વેકેશનમાં તે ઘરે રહેવા જાઉં છું. મને ત્યાં રહેવાની ખૂબ મજા આવે છે. મને ઘણીવાર તે ઘર યાદ આવે ત્યારે મારા મમ્મી પપ્પાને ત્યાં લઈ જવા માટે કહું છું. પ્રશ્ન નંબર 2, પાઠ વાંચતી વખતે તમને દુઃખની લાગણી અનુભવી ક્યારે? તો જવાબ છે પાઠ વાંચતી વખતે મને પાઠના અંતમાં દુઃખની લાગણી થઈ. લેખકના ઘરડા બા ઓસરીમાં બેસીને રડતા હોય છે. ત્યારે લેખક આવીને તેમને પૂછે છે કે બા તું કેમ રડે છે? ત્યારે બા મોટેથી રડવા લાગે છે અને કહે છે કે હું હવે બહુ દિવસ જીવવાની નથી. મારા જીવતા સુધી આ મકાન ન વેચો. પ્રશ્ન નંબર 3, તમારા ગામડે એટલે વતનમાં તમારું ઘર છે એના વિશે કહો. જવાબ: હા, મારા વતનમાં અમારું ઘર છે. તે અહીંના શહેરના ઘર કરતાં બહુ મોટું અને હવા ઉજાસવાળું છે. તેમાં આંગણામાં મોટી ખુલ્લી જગ્યા છે. તેના ફરતે થોરની કાંટાળી વાડ કરેલ છે. આંગણામાં 2 લીમડાના મોટા વૃક્ષો છે. ઓસરી પછી બેઠક ખંડ અને છેલ્લે પાછળથી બાજુ રસોડું છે. મેરા ઉપર 2 બીજા રૂમો છે જેમાં સૂવા માટે ખાટલા, ગોદડા વગેરે છે. બંને રૂમની ઉપર નળિયાવાળા ઢળતા છાપરા છે. મને ગામડાના ઘરે રહેવાની ખૂબ મજા આવે છે. પ્રશ્ન નંબર 4, તમારે કોઈ આવું જૂનું ઘર હોય તો તમે શું કરો? જવાબ: મારે ગામડે આવું ઘર છે જેમાં મારા દાદા દાદી રહે છે. અમે બધા જ્યારે પણ કોઈ પ્રસંગે હોય કે વેકેશન હોય ત્યારે ગામડે રહેવા જઈએ છીએ. અમે એ ઘરને સમયસર રંગરોગાન તથા રિપેરિંગ કરાવીને સુંદર રાખીએ છીએ. અમારા પરિવારના દરેક સદસ્યને તે ઘર ખૂબ ગમતું હોવાથી અમે તેને વેચવા વિશે કાંઈ પણ વિચારતા નથી. 5મો પ્રશ્ન, છેલ્લે ઘર વેચવા બાબતે લેવાયેલો નિર્ણય તમને ગમ્યો? કેમ? જવાબ: પાઠમાં આવતા લેવાયેલો નિર્ણય મને ખૂબ જ ગમ્યો કારણ કે ઘર સાથે બાની ભાવનાઓ અને ભૂતકાળના સંવેદનો અભિન્ન રીતે જોડાયેલા હતા. બાની એ ભાવનાને દુઃખ ન પહોંચાડીને જે નિર્ણય લીધો એ વારસદાર તરીકે પુત્રને શોભે તેવો હતો. હવે આપણે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 2 જોઈએ. તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 47 પર તમે જોઈ શકો છો. પ્રશ્ન નંબર 2, લીટી દોરેલા શબ્દ સમૂહની જગ્યાએ કૌંસમાં ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ પાઠમાંથી શોધીને મૂકવાનો છે. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો, મેં લાલ પેનથી લખેલું છે. હવે આપણે જોઈએ જવાબ. ભાગ્યશ્રીએ એના પિતાનું ગામડાનું છેક જૂનું એટલે કે જીર્ણ ઘર નવું બનાવવાનું નક્કી કર્યું. વ્યવહારની બાબતોમાં કુશળ એટલે કે વ્યવહાર કુશળ માણસોની એણે સલાહ લીધી. માટીની ભીતનું નાનું ઘર એટલે કે ખોરડું પિતાજીના સ્વપ્નાનું ઘર હતું. છાણ માટીના ગારા એટલે કે ગારથી લીપીને એને બનાવ્યું હતું. અહીં ઘરની આગળ સરુના ખુલ્લા ભાગ એટલે કે ઓસરીમાં સૌ રમતા. ઘરની પાછલી ભીત એટલે કે પછી તો પાડું થઈ રહી છે. ઘરની બાજુની દિવાલ એટલે કે કરો પણ ખાસું એવો ધોવાઈ ગઈ છે. છાપરાના ટેકારૂપ મુખ્ય આડું લાકડું એટલે કે મૂબ પણ સડી ગયું છે. ઘરની આવી પરિસ્થિતિ જોઈને લાગણીના ઉભરાથી છાતીમાં ડચુરો એટલે કે ડૂમો ભરાઈ ગયો. હવે પ્રશ્ન નંબર 3, રેખાંકિત શબ્દોને લાગુ પડતો રૂઢિપ્રયોગ મૂકીને ફકરો ફરીથી લખો. તો વિદ્યાર્થી મિત્રો આપણે સૌપ્રથમ પહેલાં પેરેગ્રાફ વાંચીશું, પછી આપણે જવાબ જોઈશું. કોમલ સાયકલ પરથી પડી. તેના પગમાં સૂળ ભોકાતું હોય તેવું દર્દ ઉપડ્યું. ઘડીક તો એ કશું જ બોલી નહીં. એને એની દશા સમજાઈ ગઈ. એ તરત ડૉક્ટર પાસે ગઈ. ડૉક્ટરે તેને થોડા દિવસ આરામ કરવાની સલાહ આપી. હવે જેમ તેમ કરીને દિવસો પસાર કરવા પડે તેમ હતું. આમ પથારીમાં પડ્યા રહેવું એને સારું નહોતું લાગતું. છતાં એણે રાહ જોઈ. જ્યારે એનો પગ સારો થયો ત્યારે એનું દુઃખ હળવું થયું. હવે આપણે જવાબ જોઈએ. વિદ્યાર્થી મિત્રો મેં અહીંયા પેન્સિલથી લીટી દોરી છે, તમે જોઈ શકશો કે રેખાંકિત પદ જે પેરેગ્રાફમાં આપેલા છે એને અનુરૂપ આપણે રૂઢિપ્રયોગો મૂકી અને પેરેગ્રાફનો જવાબ ફરી લખીએ છીએ. તો જવાબ: કોમલ સાયકલ પરથી પડી. તેના પગમાં સૂળ ઉપડ્યું. ઘડીક તો તે અબોલ રહી. એની દશા ફરી ગઈ. એ તરત ડૉક્ટર પાસે ગઈ.
ડૉક્ટરે તેને થોડા દિવસ આરામ કરવાની સલાહ આપી. હવે જેમ તેમ કહીને દિવસ કાઢવાના હતા. આમ પથારીમાં પડ્યા રહેવું એને આકરું લાગતું, છતાં એણે ધીરજ ધરી. જ્યારે એનો પગ સારો થયો ત્યારે રાહત થઈ. હવે આપણે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 4 જોઈએ. ઉપરોક્ત રૂઢિપ્રયોગોનો ઉપયોગ કરી અને એક ફકરો આપણે બનાવવાનો છે. એનો પણ આપણે જવાબ જોઈ લઈએ. જવાબ: અભિમન્યુને માથામાં સૂળ ઉપડ્યું. ઘડીક તો એ અબોલ રહ્યો. એની દશા ફરી ગઈ. એને માટે તરત વૈદ્યો બોલાવવામાં આવ્યા. વૈદ્યોએ ઓસડિયા આપ્યા. લીમડા નીચે આરામની સલાહ આપી. હવે જેમ તેમ કહીને દિવસો કાઢવાના હતા. પથારીમાં પડ્યા રહેવાનું એને આકરું લાગતું હતું, છતાં એણે ધીરજ ધરી. જ્યારે એનું માથાનું સૂર બંધ થયું ત્યારે એને રાહત થઈ. વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર 5 જોઈએ. આપેલા વાક્યો કોણ બોલી શકે? પાઠને આધારે લખો. એમાં નંબર 1: બા, જો તમે સંમતિ આપો તો ગામડાનું ઘર હવે કાઢી નાખીએ. વાક્ય દીકરો અથવા તો સંતાનો બોલી શકે. નંબર 2: તમે બધા આવ્યા ને હું ગાજતું ગુંજતું થઈ ગયું. ઘર. નંબર 3: ઘણા દિવસો પછી આવ્યા ને હવે આમ. તો આ બા બોલી શકે. નંબર 4: એક સમયે અમે ઢોર ઢાંખરથી ભરી ભરી રહેતી. આ ગમાણ બોલી શકે. નંબર 5: હવે હું વધારે દિવસ જીવી શકીશ નહીં. આ વાક્ય બા બોલી શકે. નંબર 6: આ ઘર કાઢવા તે જ હા કહ્યું હતું ને. લેખક બોલી શકે. નંબર 7: જ્યારે પાણી આપીશું તો આ ઘર તમને મળશે. આ નાનો ભાઈ. પ્રશ્ન નંબર 6: આપેલી બાબત માટે લેખકને પોતાના ઘરને લગતા કયા સંસ્મરણો સાંભળે છે એ તમારે લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારા પાઠ્યપુસ્તકમાં પાન નંબર 48 ઉપર છઠ્ઠો પ્રશ્ન છે. એમાં લખ્યું છે ઘર બાંધવું, ઘરનો ઓરડો, આંગણું અને ઓસરી. બરાબર. એમાં સંસ્મરણો જવાબ આપણે જોઈએ. તો ઘર બનાવવું પહેલું છે. ઘર બનાવવું. તો લેખકના બાપાએ તેમના 3-4 પેઢીથી ચાલતા આવતા માટીના ખોરડાને સ્થાને ઈંટોનું પાકું ઘર પરિવારના બધાએ મજૂરી કરીને જાતે બાંધેલું હતું. ઘર માટે પોતાના બળદગાડામાં ઈંટો લાવ્યા હતા. ચણતર માટેના ગાર માટેના ગામના આંબા તળાવમાંથી ચીકણી માટી જાતે ગોળીને લાવ્યા હતા. લાકડા માટે પોતાના ખેતરના જૂના લીમડા કાપ્યા હતા. મોભારા સુધી ગારના તગારા મારી બાએ ઉપર ચડાવેલા. આ તમામ ઘર બનાવવાના સંસ્મરણો લેખકને સાંભળે છે. નંબર 2: ઘરનો ઓરડો. લેખકને ઘરના ઓરડાના સંસ્મરણો સાંભળે છે કે એ જ ઓરડામાં તેમના દાંપત્યનો આરંભ થયો અને એ જ ઓરડામાં તેમના સંતાનોનો જન્મ થયો. નંબર 3: આંગણું. લેખકને ઘરના આંગણાના સંસ્મરણ સાંભળે છે કે તે આંગણામાં તેઓ કેટલું રમ્યા હતા. એ આંગણું વટાવી ખભે થેલી ભરાવી ગામની નિશાળે ભણવા બેસતા હતા. એ જ આંગણું વટાવી એક દિવસ પરગામ સુધી ભણવા ગયા હતા. એ જ આંગણું વટાવી શહેરમાં જઈ વસ્યા હતા. એ જ આંગણામાં તેમના તથા બધા ભાઈ બહેનોના લગ્ન મંડપો બંધાયા હતા. ત્યાં જ્ઞાતિજનો સાથે ઝઘડાઓ અને સ્નેહમિલનો થયા હતા. ત્યાં પાડોશીઓ સાથે ઊંચા અવાજે બોલાચાલી અને શિયાળામાં તાપણાની આસપાસ મધુર વિશ્રંભ કથાઓ થઈ હતી. એ જ આંગણામાં તેમના પરિવારના ભેંસ, પાડરા, બળદ, રેલા વગેરે અબોલ સભ્યો બંધાતા હતા. હવે જોઈએ ઓસરી. લેખકને ઘરની ઓસરીનું સંસ્મરણ સાંભળે છે કે તે ઘરની ઓસરીમાં તેમના દાદી અને પછી દાદાનો ચોકો થયો હતો અને થોડા વર્ષો પછી તેમના બાપાનો પણ ચોકો થયો હતો. હવે આપણે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 7 જોઈએ. લેખકને ઘર વેચવા બાબતે મનોમન કેટલાક પ્રશ્નો થયા કરે છે. આવા પ્રશ્નો તારવો અને કહો અને તમારે લખવાના છે. તો લેખકને ઘર વેચવા બાબતે મનોમન થયેલા કેટલાક પ્રશ્નો એમાં જોઈએ. નંબર 1: શા માટે બાપ દાદાનું ઘર કાઢી નાખવું? નંબર 2: બધું બદલાઈ ગયું છે છતાં શા માટે અમારે અમારું એ ઘર વેચી નાખવું? નંબર 3: મકાન પૈસાથી ખરીદી શકાય, બાંધી શકાય, પૈસા લઈ વેચી શકાય, પણ ઘર?
નંબર 4, આ ઘરમાં હું જન્મેલો, મારા સંતાનો પણ હવે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 8 જોઈએ. તમારા મિત્રના ઘર વિશે માહિતી મેળવવા નીચે આપેલા પ્રશ્નસૂચક શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્ન બનાવો. તો એમાં નંબર 1 જોઈએ, શું? તો તમારા ઘરમાં શું શું છે? નંબર 2, કોણ? તમારા ઘરમાં કોણ કોણ રહે છે? નંબર 3, ક્યાં? તમારું ઘર ક્યાં આવેલું છે? નંબર 4, ક્યારે? તમારું ઘર ક્યારે બનાવવામાં આવ્યું? નંબર 5, કેવી રીતે? તમે ઘરને કેવી રીતે સુંદર સજાવેલું છે? નંબર 6, કેમ? તમે આ ઘર કેમ પસંદ કર્યું? નંબર 7, કેટલું? ઘર કેટલું મોટું છે? વિદ્યાર્થી મિત્રો, પાન નંબર 48 પર આ પ્રશ્ન આપેલો છે. હવે આપણે પાન નંબર 49 ઉપર જઈએ છીએ. તમારા પાઠ્યપુસ્તકમાં પ્રશ્ન નંબર 9, ઘરના ઓરડામાં ગયો, મારા સંતાનો પણ હવે. આ ફકરો તમારે વિદ્યાર્થી મિત્રો વાંચવાનો છે. એમાં આપેલા ઓરડાના વર્ણનના આધારે ઓરડાનું ચિત્ર વિદ્યાર્થી મિત્રો તમારે દોરવાનું છે. બરાબર? તો મિત્રો, આનો જવાબ તમારે જાતે દોરવાનો છે. બરાબર ને? કારણ કે તમારે ઓરડાનું ચિત્ર દોરવાનું છે. બરાબર? તો તમે જાતે દોરી લેજો. હવે આપણે પ્રશ્ન નંબર 10 જોઈએ. આ એકમમાં લેખકે ઘર વિશે અનુભવેલા અનુભૂતિને એકોક્તિ એટલે એક પાત્ર અભિનય દ્વારા તમારે રજૂ કરવાનો છે, લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે એ પણ જવાબ તરીકે જોઈ લઈએ. તો જવાબ એકોક્તિ. લેખક ગામના પોતાના ઘરને જોઈને સ્વગત બોલે છે. લેખક કહે, સ્મૃતિમાં ખોવાઈ જતા સ્વગત બોલે છે. ચહેરા પર વ્યથા છે, વ્યગ્રતા છે. ના, નથી કાઢી નાખવાનું એ વતનનું ઘર. ગાર માટેનું ભલે ખોરડું, પણ મારા કાળજાનો ટુકડો. એ ખોરડું સૌ ભેગા થઈને બાંધેલું. બળદગાડામાં બાપુજી ઈંટો લાવેલા. આંબા તળાવમાંથી ગાર કરવા ચીકણી માટી લાવેલા. ખેતરના જૂના લીમડા પાડી લાકડું લાવેલા. બાએ મોભારા સુધી ગારના તગારા ચઢાવેલા. ત્યાં જ સારા માઠા પ્રસંગો થયા. ભાઈ ભાંડુનો જન્મ થયો. અમારા દાંપત્ય જીવનનો આરંભ થયો. એ ઓરડામાં અમારા સંતાનોએ જન્મ લીધો. કેટલું રમેલા આ આંગણે. આ આંગણું વટાવી ખભે દફતર ભરાવી નિશાળે ગયા. એ પણ દૂર પરગામ. અહીંથી જ શહેરમાં ગયા. અહીંથી જ ભાઈ બહેનોના લગ્ન મંડપ બંધાયા. જ્ઞાતિજનોની સાથે ઝઘડા, સમાધાન ને સ્નેહ મિલનો પણ અહીં થયા. પાડોશી સાથેના ઝઘડાને તાપણા, આસપાસની વિશ્રમ કથાઓ, ભેંસ, પાડરા, બળદ, રેલ્લા જેવા અબોલ સભ્યો. ના, શા માટે ઘર વેચી નાખવાનું? જૂનું તો એ બાપ દાદાનું ઘર. એ 4 દિવાલો કે છાપરાનું મકાન નથી. પૈસાથી મકાન ખરીદી શકાય, બાંધી શકાય, વેચી શકાય. પણ આ ઘર છે, મકાન નહીં. એ ઘર છે, ભાવના છે, સમર્પણ છે, ત્યાગ છે, મમત્વ છે, પ્રેમ છે. ભાંભરે છે જાણે ઢોર ઢાંખર, પણ ક્યાં છે એ? ખીલા છે ને ખાલી છે ગમા. આ ઓરડો જાણે મને ખાવા આવે છે. કોઠી કોઠલાઓથી ભરેલો એ ઓરડો, ખૂણામાં વલોણાની મોટી ગોળી, ખીંટીઓ લટકતો રવૈયો. સૌ ચાલ્યા ગયા. અરે બા, તું રડે છે? બા, શું કહ્યું બા? આ ઘર? બા, આંસુ તારા જોઈ શકતો નથી. બાપુજી ગયા ને નહોતી રડી એટલું આ ઘર જોઈને રડે છે બા? ભલે, તું જીવે છે ત્યાં સુધી તો નહીં જ કાઢી આ ઘર. હવે ઝાઝા દિવસ નથી હું એવું શા માટે કહે છે? આ ઘર ને આ તું સદા સ્મરણે રહેવાના. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે એકોક્તિ લખવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈએ છે પ્રશ્ન નંબર 11. પ્રશ્ન નંબર 11, પ્રશ્નના જવાબ લખો. એમાં આપણે નંબર 1 જોઈએ છે. લેખકને ગામડાના ઘરનું આકર્ષણ શા કારણે રહ્યું નહોતું? તો જવાબ, લેખકને ઘર જે વાસમાં હતું ત્યાં જૂના પાડોશીઓ પણ હવે શહેરમાં રહેતા થઈ ગયા હતા.
મોટાભાગનાઓએ તો પોતાના ઘર કાઢી પણ નાખ્યા હતા. એટલે પરણ મરણ જેવા કોઈ સામાજિક પ્રસંગ કે લાંબી રજાઓમાં ગામડાના એ ઘરમાં લોકો થોડા દિવસ રહેવા જતા ત્યારે ઘણું અડવું લાગતું. નવા પાડોશીઓ આવી ગયા હોય અને તેમની સાથે નાતો બંધાયો જ ન હોવાથી તેમને એ ઘરનું આકર્ષણ રહ્યું નહોતું. પ્રશ્ન નંબર 2. લેખકને મનમાં ક્યારે વ્યથા જાગી? કેમ? તો જવાબ: લેખકને પોતાના વતનના ઘર માટે યોગ્ય ઘરાક મળે તો વેચવા માટે ગામમાં રહેતા તેમના એક વ્યવહાર કુશળ મિત્રને ભલામણ કરી હતી. તેમના દ્વારા એક દિવસ વ્યાજબી ઓફર આવી. ઓફર કરનાર માણસ સારો અને ભરોસાપાત્ર હતો, એટલે ઘર વેચવામાં વિલંબ કે આનાકાની કરવાનો પ્રશ્ન નહોતો. તે જ ક્ષણે લેખકને તેમના ભૂતકાળના ઘર સાથેના ઘણા બધા સંસ્મરણો સાંભળે છે અને તેમને વ્યથા થાય છે કે શા માટે બાપદાદાનું ઘર કાઢી નાખવું. પ્રશ્ન નંબર 3. ઘર છો રહેતું એવું લેખકને સાથી થવા માંડ્યું? જવાબ: લેખક વિચારે છે કે જૂનું તોય બાપદાદાનું ઘર એ ઘર છે, માત્ર દિવાલો નથી ને છાપરાનું મકાન નથી. મકાન પૈસાથી ખરીદી શકાય, બાંધી શકાય, પૈસા લઈ વેચી શકાય, પણ ઘરને નહીં. ઘર એ ભાવના છે. ઘર ના હોય તો એ ઘરની ભાવના પણ ભલી. ઘરને માત્ર પૈસાથી ખરીદી કે બાંધી શકાય નહીં. એટલે લેખકને થવા માંડ્યું કે ભલે ઘર જૂનું થાય, જીર્ણ થાય, ભલે પડી જાય, પણ ઘર છો રહેતું. પ્રશ્ન નંબર 4. ઘણા વખતનું બંધ ઘર સાથી ખુલ્યું? જવાબ: લેખક અને તેમના ભાઈઓ શહેરમાં રહેતા હોવાથી તેમના વતનનું ઘર વેચવાનું નક્કી કરે છે. ઘર વેચતા પહેલાં છેલ્લી વખત બાપદાદાના એ ઘરમાં બધા ભાઈઓએ સપરિવાર રહેવાનો વિચાર કર્યો. આથી ઘરમાં બધા સાથે રહેવા આવ્યા હોવાથી ઘણા વખતનું બંધ ઘર ખુલ્યું. પ્રશ્ન નંબર 5. લેખકના ગળે ડૂમો ભરાવા જેવું સાથી થઈ ગયું? લેખક વતનનું ઘર વેચી દેવાનું હોવાથી છેલ્લી વખત સપરિવાર બધા ભાઈઓ તે ઘરમાં રહેવા જાય છે. ત્યાં તેમને ભૂતકાળના વિવિધ સંસ્મરણો યાદ આવે છે. આથી તે વ્યગ્ર બનીને ઘરના આંગણામાં ખાટલો ઢાળીને બેસે છે. ત્યાં તેમને ખાલી ગમાણ જોઈને ઢોર ઢાંખરનું ભાંભરવાનું યાદ આવે છે. તેઓ એકદમ ઊભા થાય છે. ત્યારે તેમને ઘરનું ભરાયેલું આંગણું યાદ આવે છે. તેમને કેટલા બધા ચોમાસાનું સંગીત સાંભળ્યાનું યાદ આવે છે. તેમણે આંગણામાં તોરણ નીચે બહેનો પરણામાં બેઠી હતી તે, અને દાદી દાદા અને બાપુની નનામીઓ બંધાઈ હતી તે યાદ આવે છે. અને આથી તેમના ગળે ડૂમો ભરાયા જેવું થઈ જાય છે. પ્રશ્ન નંબર 6. ઘર ના કરશો એવું બાએ સાથી કહ્યું? જવાબ: બાનો સંસાર જે ઘરમાં મંડાયો હતો તે ઘર સાથે તેમની ઘણી બધી યાદો જોડાયેલી હોય છે. આથી લેખક અને તેમનો પરિવાર ઘર વેચવાનો નિર્ણય લે છે ત્યારે તેઓ લેખકને કહે છે, આ ઘર હું જીવું છું ત્યાં સુધી ના કરશો. હવે હું ઝાઝા દિવસ નથી, પછી તમારે. પ્રશ્ન નંબર 7. ભાઈ હમણાં ખમી જાઓ એવું નાના ભાઈએ કોને કહ્યું? સાથી. જવાબ: ભાઈ હમણાં ખમી જાઓ એવું નાના ભાઈએ મકાન ખરીદનારને કહ્યું હતું. બાએ નાના ભાઈને પોતાના જીવતે જીવ ઘર ન વેચવા કહ્યું હતું, કારણ કે બાની ભાવનાઓ અને ભૂતકાળના સંવેદનો ઘર સાથે જોડાયેલા હતા. બાએ જ ઘરને મોભે ઈંટો ચડાવી હતી. બાપાએ કેટલી હોંશથી ઘર બાંધ્યું હતું. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 12 એની ચર્ચા કરીએ. અહીં આપેલા પદોનો ઉપયોગ કરી અને એક વાક્ય બનાવો. એમાં ઉદાહરણ જોઈએ. છોકરાઓ અને લડવું. તો વાક્ય છે, છોકરાઓ રમતા રમતા લડે છે. હવે નંબર 1 જોઈએ. રમેશ અને ઘર. રમેશનું ઘર મોટું છે. નંબર 2, દફતર ચોપડી. મારા દફતરમાં ચોપડીઓ છે જો. નંબર 3, અનુપ સાયકલ. અનુપ સાયકલ ચલાવે છે. નંબર 4, છોકરો દાખલો. છોકરો અઘરો દાખલો ગણે છે. નંબર 5, અમદાવાદ શહેર. અમદાવાદ શહેર જોવાલાયક છે. મિત્રો, હવે તમારા ધ્યાનમાં આવ્યું હશે કે તમારા વર્ગના વિદ્યાર્થીઓએ જુદા જુદા જવાબ લખ્યા હશે. જેમ કે રમેશનું ઘર છે, રમેશનું ઘર સામે છે, રમેશ ઘરમાં છે, રમેશ ઘરમાં જાય છે, રમેશનું ઘર મોટું છે.
આ સિવાય પણ તમારા મિત્રોએ ઘણા જવાબ લખ્યા હશે, સાચું ને? આ મુજબ ઉપર આપેલી 5 જોડમાંથી તમને ઘણા બધા વધારે વાક્યો રમતમાં મળી ગયા હશે. આમ આ વાક્યોને 2 વિભાગમાં વહેંચીએ તો તમને મહત્ત્વની વિગતો જોવા મળે. 2 મહત્ત્વની વિગતો તમને જોવા મળે. આ વાક્યોમાં 2 મહત્ત્વની વિગતો છે. પહેલું, કોઈના વિશે કહેવામાં આવ્યું છે, જેમ કે રમેશ વિશે વાત મૂકવામાં આવી છે. બીજું, એના વિશે કહેવામાં આવ્યું છે, જેમ કે રમેશનું ઘર મોટું છે. અહીં રમેશના ઘર વિશે વાત કરવામાં આવી છે અને એ મોટું હોવાની હકીકત જણાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, નીચે આપેલા વાક્યોને જુદા પાડી 2 વાક્ય બનાવો. એમાં ઉદાહરણ આપ્યું છે, ઘર જૂનું થયું હતું તેથી અમે વેચવાનો વિચાર કર્યો. તો ઘર જૂનું થયું હતું, અમે એને વેચવાનો વિચાર કર્યો. આગળ જોઈએ. નંબર 1, છોકરાનો જવાબ સાચો હતો છતાં તેણે સુધાર્યો. તો વાક્ય છે, છોકરાનો જવાબ સાચો હતો, પૂર્ણવિરામ, છોકરાએ જવાબ સુધાર્યો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા છતાં એ સંયોજક તરીકે છે, 2 વાક્યને જોડે છે. આપણે આગળ આવશે શીખીશું, પણ તમને અહીંયા કહી દઉં છું, છતાં એ સંયોજક છે. નંબર 2, ઘર નાનું પડતું હતું તેથી મોટું ઘર ખરીદવાનો વિચાર કર્યો. વાક્ય, ઘર નાનું પડતું હતું, પૂર્ણવિરામ, ઘર મોટું ખરીદવાનો વિચાર કર્યો, પૂર્ણવિરામ. નંબર 3, સાયકલ ખૂબ જૂની હતી તેથી તે વારંવાર બગડી જતી હતી. વાક્ય, સાયકલ ખૂબ જૂની હતી, પૂર્ણવિરામ, સાયકલ વારંવાર બગડી જતી હતી, પૂર્ણવિરામ. વિદ્યાર્થી મિત્રો, વાક્યની નીચે શબ્દની પાછળ પૂર્ણવિરામ મૂકેલું છે, બરાબર? ચોથું વાક્ય, ગામમાં સાયકલ ચલાવવી મુશ્કેલ હતી કેમ કે ત્યાંના રસ્તા ધૂળિયા હતા. તો વાક્ય, ગામમાં સાયકલ ચલાવવી મુશ્કેલ હતી, પૂર્ણવિરામ, ત્યાંના રસ્તા ધૂળિયા હતા. નંબર 5, સવારના સૂરજને જોવો હોય તો વહેલા ઉઠવાની ટેવ પાડવી જોઈએ. વાક્ય, સવારના સૂરજને જોવો હોય, પૂર્ણવિરામ, વહેલા ઉઠવાની ટેવ પાડવી જોઈએ, પૂર્ણવિરામ. તો મિત્રો, આ જે વાક્યો છે એ વાક્યોમાંથી 2 વાક્યો બનાવવા હોય તો તમે શી પ્રક્રિયા કરી? વાક્યોને જોડનાર જે છે એમાં એને શું કહેવાય છે? સંયોજક કહેવાય છે. એ સંયોજકોને આપણે દૂર કર્યા, બરાબર? મેં આગળ તમને સમજાવ્યું તેમ. સાયકલ ખૂબ જૂની હતી તેથી તે વારંવાર બગડી જતી હતી. આ વાક્યોમાં તેથી સંયોજક છે, તેને દૂર કરી અને સાયકલ ખૂબ જૂની હતી અને તે વારંવાર બગડી જતી હતી એમ 2 વાક્યો બનાવ્યા છે, બરાબર? અને જે વાક્ય પૂરું થાય છે ત્યાં નીચે આપણે પૂર્ણવિરામ મૂક્યું છે. આ પ્રક્રિયામાં વિદ્યાર્થી મિત્રો, તમે એક બાબત સમજ્યા હશો કે સાયકલ ખૂબ જૂની હતી, આ સરળ વાક્ય છે, પણ 2 વાક્યો સંયુક્ત થવાથી વાક્ય થોડું લંબાયું છે અને સંયોજકોની પણ જરૂર પડી છે. આ વિગતના આધારે સાદું વાક્ય કોને કહેવાય અને સંયુક્ત વાક્ય કોને કહેવાય તેની તમને ખબર પડી ગઈ હશે. વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્ન નંબર 13માં જોઈએ આપણે. તમારા પાઠ્યપુસ્તકમાંથી ઘર પાઠ વાંચવાનો છે અને તેમાંથી 3 સાદા તેમજ 3 સંયુક્ત વાક્યો શોધીને તમારે લખવાના છે. તો આપણે જોઈએ, ચાલો સાદા વાક્યો જોઈએ. નંબર 1, મોટા ભાગનાને તો પોતાના ઘર કાઢી નાખ્યા હતા. નંબર 2, છેવટે ઘર કાઢી નાખવાનો વિચાર રહ્યો. નંબર 3, હું એકદમ ઊભો થઈ ગયો. 2 સંયુક્ત વાક્ય, બાપાના મૃત્યુ પછી મારી બા લગભગ ઉદાસીન રહેતી. નંબર 2, બાપુજીના અવસાન વખતે નહોતી રડી એટલું બા રડી રહી હતી. નંબર 3, ખીલા હતા પણ ઢોર ઢાંખર નહોતા. આ સંયુક્ત વાક્યો છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે પ્રશ્ન નંબર 14 જોઈએ. નીચે આપેલા વાક્યો વાંચો અને તેમાં કેટલીક વિગતો સાથે આવે છે તે નોંધો. નંબર 1, અમારી લાશો ઉપર થઈને કોઈ રજવાડું તો શું એક ચકલુઈ વાવમાં પગ નહીં મૂકી શકે, પછી તમારે ચણતરનો ગઢ શું કરવો છે? બીજું વાક્ય જોઈએ આપણે. જેમ વૈશાખ જેઠમાં તપેલી ધરતી માથે અષાઢના પહેલા વરસાદના ફોરા પડે અને ટાઢક વર્તાવા માંડે, એમ રાણાના હૃદયે ટાઢક વળવા માંડી. તમે તારવેલી વિગતો સાથે આ બાબત સમજો વિદ્યાર્થી મિત્રો.
પહેલા વાક્યમાં તમારે ચણતરનો ગઢ શું કરવો છે આ પ્રશ્ન મુખ્ય છે. હવે કેવી સ્થિતિમાં ચણતરના ગઢની જરૂર નથી એ માટે આગળ આપેલી વિગત જુઓ. પહેલું, વાવમાં પગ મૂકવાની શક્તિ કોઈ ચકલીમાં નથી અને કોઈ રજવાડું પણ વાવમાં પગ મૂકી ન શકે. આ બંને વાક્યો સાથે પૂછાયેલા પ્રશ્નથી સમજાય છે કે પ્રશ્ન પૂછનાર જ માને છે કે ચણતરના ગઢની જરૂર નથી. બીજું વાક્યમાં રાણાના હૃદયને ટાઢક વળવા માંડી તે મુખ્ય છે. એની સાથે જોડાયેલા ગૌણ વાક્યને જુઓ તો વૈશાખ અને જેઠમાં તપેલી ધરતી માથે અષાઢના પહેલા વરસાદના ફોરા પડ્યા અને ધરતીને ટાઢક વર્તાવા લાગી. આ રીતની ટાઢક રાણાના હૃદયમાં વર્તાવા લાગી. હવે વિદ્યાર્થી મિત્રો, તમને સમજાયું હશે કે જ્યારે વધારે વાક્યો પરસ્પર સાથે જોડાય ત્યારે સાદા વાક્ય કે સંયુક્ત વાક્ય કરતાં વધારે પ્રક્રિયા થાય છે અને આ પ્રકારના વાક્યને આપણે મિશ્ર વાક્ય કહીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સાદું વાક્ય, સંયુક્ત વાક્ય અને મિશ્ર વાક્ય શીખીએ છીએ. બરાબર. હવે આપણે પ્રશ્ન નંબર 15માં જોઈએ. નીચે આપેલા સાદા વાક્યોને આધારે મિશ્ર વાક્ય બનાવો. જોઈએ આપણે. નંબર 1, તું અહીં અતિથિ છે. તું અહીંનો માલિક કે નોકર નથી. આ ઈશનો આવાસ છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સાદું વાક્ય છે. તમને એટલા માટે ખબર પડે છે કે એમાં 3 વાક્ય છે. તું અહીં અતિથિ છે, ત્યાં પૂર્ણવિરામ છે. તું અહીંનો માલિક કે નોકર નથી, ત્યાં પૂર્ણવિરામ છે. આ ઈશનો આવાસ છે, ત્યાં પૂર્ણવિરામ છે. હવે આપણે એનો જવાબ જોઈએ. તું અહીં અતિથિ છે, પછી જો અલ્પવિરામ મૂક્યું છે. બરાબર. પ્રશ્નમાં પૂર્ણવિરામ હતું, અહીંયા અલ્પવિરામ છે. માલિક કે નોકર નથી, ત્યાં પણ અલ્પવિરામ છે. આ તો ઈશનો આવાસ છે, બરાબર, ત્યાં પૂર્ણવિરામ છે ને તો એ સંયોજક તરીકે છે. બીજું વાક્ય જો તમને ખ્યાલ આવશે. સાયકલ ચલાવવી હોય એટલી ચાલે, પૂર્ણવિરામ. એની ચેઇન સરખી કરાવવાનું કામ મુખ્ય રહેશે, પૂર્ણવિરામ. એનાથી આંગળા અને કપડાં ગ્રીસવાળા થાય, પૂર્ણવિરામ. અમને એની પરવા ન હતી, પૂર્ણવિરામ. બરાબર. તો આ સાદું વાક્ય છે. તો હવે આપણે એનું મિશ્ર વાક્ય આ રીતે બનશે. સાયકલ ચલાવવી હોય એટલી ચાલે, પછી જો અલ્પવિરામ મૂક્યું છે, તમે સ્ક્રીન પર જોઈ શકો છો. મેં પેન્સિલથી લીટી દોરી છે અને પણ એ સંયોજક છે. પણ ચેન સરખી કરવાનું કામ મુખ્ય રહેતું, પછી અલ્પવિરામ છે. એથી એ સંયોજક છે. એથી આંગળા અને કપડાં ગ્રીસવાળા થાય, પછી ત્યાં અલ્પવિરામ છે અને પછીથી પણ એ સંયોજક આવે છે. પણ એની અમને પરવા નહોતી. તો વાક્ય આ રીતે બનશે. સાયકલ ચલાવવી હોય એટલી ચાલે, પણ ચેન સરખી કરવાનું કામ મુખ્ય રહેતું. એથી આંગળા અને કપડાં ગ્રીસવાળા થાય, પણ એની અમને પરવા નહોતી. ત્રીજું વાક્ય જોઈએ. ટ્યુબમાં પંક્ચર ક્યાં છે એ જાણવા સાયકલવાળો ટ્યુબમાં હવા ભરે, પૂર્ણવિરામ. તગારાના પાણીમાં બોળે, પૂર્ણવિરામ. હવા નીકળતી હોય ત્યાં બડબડિયા બોલે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાદું વાક્ય છે. બરાબર. હવે આપણે એને મિશ્ર વાક્યમાં જોઈએ. ટ્યુબમાં પંક્ચર ક્યાં છે તે જાણવા સાયકલવાળો ટ્યુબમાં હવા ભરી તગારામાં પાણી બોળે અને હવા નીકળતી હોય ત્યાં બડબડિયા બોલે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એ સંયોજક નીચે મેં લીટી દોરેલી છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન નંબર 16 જોઈએ. તમારા પાઠ્યપુસ્તકમાં પાન નંબર 50 ઉપર, પેજ નંબર 50 ઉપર જુઓ તમે. ફકરો વાંચો અને કૌંસમાંથી બંધ બેસતા શબ્દ મૂકીને ખાલી જગ્યા પૂરો. તો વિદ્યાર્થી મિત્રો, જે બંધ બેસતા શબ્દો છે એની નીચે મેં લીટી દોરી છે અને ખાલી જગ્યામાં મેં જવાબ પણ લખેલો છે. એ આપણે જોઈએ. પણ બા, તું તો કાગડા સાથે આવી કંઈ વાત કરતી નથી? સાચું, પણ એ તો મનમાં એમ થઈ જાય છે કે કાગડો બોલે ત્યારે મહેમાન આવે ને ડુંગર મામાને મળીએ. ઝાઝા દિવસ થયા એટલે થયું કે કદાચ એ આવશે. હું તો એમની કાગને દોડે વાટ જોઉં છું. કાગને દોડે? હા, મટકું માર્યા વગર તાકીને કોઈની રાહ જોતા હોઈએ ત્યારે કાગને દોડે રાહ જોઉં છું એમ કહેવાય. એટલામાં નાની રતન રોતી આવી. એ બા, જોને પેલો છગન મને ખીજવે છે. કાગડાની કોટે રતન એ. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા મેં જવાબ લખેલા છે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 17 જોઈએ. તમે વાંચ્યા હોય એ પુસ્તકો પૈકી કોઈ પણ એક પુસ્તકનો
8-10 લીટીમાં તમારે સારાંશ લખવાનો છે. તો આપણે એનો જવાબ પણ જોઈ લઈએ. જવાબ: મેં વાંચેલા સત્યના પ્રયોગો પુસ્તકનો સાર આ મુજબ છે. તે ગાંધીજીની આત્મકથાનું પુસ્તક છે, જેમાં તેઓ પોતાના જીવનના મૂલ્યો, વિચારો અને આધ્યાત્મિક અનુભવોનું વર્ણન કરે છે. પુસ્તકમાં તેઓ સત્ય, અહિંસા અને આત્મશુદ્ધિના પ્રયોગો વિશે વાત કરે છે. ગાંધીજીએ પોતાના જીવનમાં સત્ય અને અહિંસાને સર્વોચ્ચ મૂલ્ય ગણાવ્યા છે. તેઓ સત્ય, ધર્મ અને પ્રેમના માર્ગે ચાલીને સામાજિક પરિવર્તન લાવવાનો પ્રયાસ કરતા હતા. પુસ્તકમાં તેઓ પોતાના વ્યક્તિગત અને સામાજિક જીવનના કઈ ક્ષણોમાં કઈ રીતે સત્યના મૂલ્યોને અનુસર્યા તેનું વિગતવાર વર્ણન કરે છે. તેઓ પોતાના બાળપણ, યુવાવસ્થા અને રાષ્ટ્રીય આંદોલનમાંથી કઈ સત્ય પ્રેરિત ઘટનાઓ થઈ તેનો ઉલ્લેખ કરે છે. ગાંધીજી માનતા હતા કે સત્ય એ પરમ ઈશ્વર છે અને તેનું અનુસરણ કરવાથી મનુષ્ય પોતાના આત્માને શુદ્ધ અને સંપૂર્ણ કરી શકે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન નંબર 18ની ચર્ચા કરીએ. આપેલા વાક્યનો પ્રકાર જણાવવાનો છે તમારે. સાદું વાક્ય કે સંયુક્ત વાક્ય છે તે. નંબર 1, હું વ્યગ્ર બન્યો, સાદું વાક્ય. નંબર 2, સક્રિય પટલાણીએ શિખંડની વાત કરી એટલે પટેલ બોલ્યા, આ સંયુક્ત વાક્ય છે. નંબર 3, અમારા બટુકો માટે આશ્ચર્યલોક ત્યારે ખુલ્યો જ્યારે સાવરકુંડલાના એક વરાજીએ ગામમાં સાયકલનો સ્ટોર ખોલ્યો, આ સંયુક્ત વાક્ય છે. નંબર 4, સાયકલ ચલાવવાની એ આજે નગણ્ય ઘટના લાગે પરંતુ ત્યારે તો બધું સામાન્ય હતું, આ સંકુલ વાક્ય રચના છે. નંબર 5, તમે આવશો તો હું તમારી સાથે જોડાઈશ, આ સંયુક્ત વાક્ય છે. નંબર 6, અમારા ઘરની બંને બાજુએ બીજા ઘર છે, આ સાદું વાક્ય છે. નંબર 7, હું ઘરના બંધ ઓરડામાં ગયો, આ સાદું વાક્ય છે. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 19 જોઈએ. આપેલા વાક્યોનો વારંવાર ઝડપથી બોલો અને આવા બીજા 5 વાક્યો બનાવીને તમારે શોધીને લખવાના છે. બરાબર? તો ડમડમા ડમ ડમરું ડમ ડમકે ડમકે ડમરું ડમ ડમ, અણ અણ ફેરનો પણ અણ, ઊંટું ઊંટ ઊંચું પૂછ ટૂંકું, ઉડી ચીકડી ઉડી ઉડી. હવે બીજા જોઈએ આપણે. જુઓ, હા, તમે બોલજો, બોલવામાં ભૂલ થાય તો મારી ભૂલ તમે સુધારજો. ધમ ધમકે ધમરો ધમ ધમ ધમકે, ઘરે ઘરે ઘૂગવે ઘૂઘવાટનો ઘોંઘાટ. નંબર 3, જાજુ ઝૂમ ઝુમર ઝટકે ઝીણી ઝંઝટ. નંબર 4, વાદળ ગરજે વીજળી ચમકે વરસાદ વરસે. નંબર 5, લીલી લતા લહેરી લાગણી લટકતી લટકમાં. બરાબર? હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ થોડી ભાષા સજ્જતા પણ જોઈ લઈએ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સાદું, સંયુક્ત અને મિશ્ર વાક્ય આપણે આગળ ચર્ચા કરી છે, પણ આપણે થોડું વધારે ચર્ચા કરી લઈએ. તમારા પાઠ્યપુસ્તકમાં વિદ્યાર્થી મિત્રો એ આપેલું જ છે. પાન નંબર 51 ઉપર આપેલું છે. વિદ્યાર્થી મિત્રો, તમારા પાઠ્યપુસ્તકમાં જ છે. પાન નંબર 51 ઉપર તમે ધ્યાન આપજો. સાદું, સંયુક્ત અને મિશ્ર વાક્ય. તમે જ્યારે કંઈક વાંચો છો ત્યારે કેટલુંક જલ્દી સમજાઈ જાય તેવું હોય છે, પણ કેટલુંક સમજવામાં થોડું અઘરું લાગે છે. આવું કેમ થતું હશે? આપણે ઉદાહરણો દ્વારા સમજીએ. વાક્ય વાંચ્યું એટલે તમને ખ્યાલ આવશે. અમદાવાદ મોટું શહેર છે, આ સાદું ને સરળ વાક્ય છે. હું કાલે વાડીએ જઈશ અને બાપુજી શિબિરમાં જશે, આ સંયુક્ત વાક્ય છે. નંબર 3, લાડુ વગર એકે સોમવાર ખાલી ન જવા દેનાર દેવશંકર માટે આ 16 અઠવાડિયા વગર લાડુએ ખેંચી કાઢવા એ જેવી તેવી વાત ન હતી, આ સંકુલ વાક્ય છે, જેને બીજા શબ્દોમાં આપણે મિશ્ર વાક્ય પણ કહી શકીએ. વિદ્યાર્થી મિત્રો, તમે ઉપરના ત્રણેય વાક્યો વાંચતા તમને સમજાયું હશે કે પહેલું વાક્ય એકદમ સરળ છે, કારણ કે તેમાં એક જ ક્રિયાપદ અને એક જ ઉદ્દેશ એટલે અમદાવાદ કે વિધેય એટલે કે મોટું શહેર છે. બીજું વાક્ય ખરેખર તો 2 વાક્યો ભેગા કરીને સંયોજક મૂકીને બનાવ્યું છે. એમાં એકથી વધારે ઉદ્દેશ્ય હું અને બાપુજી અને વિધેય વાડીઓ અને શિબિરો હોય છે. જ્યારે ત્રીજા વાક્યમાં 2થી વધારે વાક્યો એકબીજામાં ગૂંથીને એક મોટું અને જલ્દી ન સમજાય તેવું વાક્ય બનાવ્યું છે. બરાબર? આવા પ્રકારની જુદી જુદી વાક્ય રચનાને આધારે વાક્યના 3 પ્રકારો પાડી શકાય છે. પહેલું જોઈએ સાદું વાક્ય, જેને બીજા શબ્દોમાં તમે સરળ વાક્ય કહી શકો. એમાં સામાન્ય રીતે એક ક્રિયાપદ કે એક ઉદ્દેશ્ય કે વિધેય હોય છે. જેમ કે રતનપુર એક નાનકડું ગામડું છે. દરિયામાં તોફાની પવન ફૂંકાઈ રહ્યો હતો. બારી પરનો પડદો પવનથી સહેજ હાલી ઉઠ્યો.
હવે આપણે સંયુક્ત વાક્ય જોઈએ. સંયુક્ત વાક્યમાં એમાં બે વાક્યોને સંયોજક મૂકીને એક વાક્ય બનાવવામાં આવ્યું હોય છે. ઉપરના બીજા વાક્યમાં અને સંયોજક છે. આ બંને વાક્યોને જુદા પાડીએ તેમાંથી સંયોજક લઈ લઈએ તો બે વાક્યો સ્પષ્ટ રીતે જુદા પડી જાય છે. હું કાલે વાડીએ જઈશ પછી પૂર્ણવિરામ મૂક્યું છે. વિદ્યાર્થી મિત્રો જુઓ તમે, જ્યારે આપણે વાક્યમાં સંયોજક મૂકીએ છીએ ત્યારે આપણે પૂર્ણવિરામ કાઢી નાખીએ છીએ, બરાબર. સાદા વાક્યમાં પૂર્ણવિરામ આવે છે અને સંયુક્ત વાક્ય હોય ત્યાં આપણે પૂર્ણવિરામ કાઢી નાખી અને વચ્ચે સંયોજક મૂકીએ છીએ, બરાબર. આ ખાસ ધ્યાન આપજો. હું કાલે વાડીએ જઈશ પૂર્ણવિરામ, બાપુજી શિબિરમાં જશે પૂર્ણવિરામ. એમાં બે વાક્યો એકબીજા પર આધાર રાખતા નથી. વાક્ય જુદા પાડીએ તો પણ દરેક વાક્ય સમજાઈ જાય છે. આગળ જોઈએ. મેં કસરત કરી તેથી મારું શરીર કસાયેલું બન્યું છે. તમે જુઓ, આમાં સંયુક્ત વાક્ય છે પણ પૂર્ણવિરામ નથી, તેથી એ સંયોજક છે, બરાબર. પૂર્ણવિરામ વાક્યની અંતે આવે છે. નંબર 2, આકાશમાં વાદળા હતા માટે સમયનો કશો ખ્યાલ ન રહ્યો. નંબર 3, તમે જોઈ શકો છો અહીંયા ને, અને, તેથી, એટલે, માટે, તો પણ, છતાં, પણ, તેમ, અથવા, કે, કેમ કે, કારણ કે, નહીંતર વગેરે સંયોજકોનો ઉપયોગથી સંયુક્ત વાક્ય બને છે. હવે આપણે મિશ્ર વાક્ય જોઈએ, જેને આપણે બીજા શબ્દોમાં સંકુલ વાક્ય રચના કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તમારા પાઠ્યપુસ્તકમાં પાન નંબર 51 પર છે મિશ્ર વાક્ય અથવા તો સંકુલ વાક્ય. એમાં સામાન્ય રીતે એક મુખ્ય વાક્ય હોય છે અને એના આધાર પર આધારિત ગૌણ વાક્ય જોડાયેલા હોય છે. આ વાક્યમાં મુખ્ય વાક્યની સાથે બીજા ગૌણ વાક્યો મળીને લાંબુ વાક્ય બન્યું હોય છે. આ વાક્યમાં જે તે, જો તો, જેવું તેવું, જ્યારે ત્યારે, જેમ તેમ, જ્યાં ત્યાં, ત્યાં સુધી, જ્યાં સુધી, ત્યાં સુધી વગેરે સંયોજકો ઘણીવાર અમુક વાક્યમાં એ, એટલું, એવું વગેરે ક્રિયાપદો પણ હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમારા પાઠ્યપુસ્તકમાં પાન નંબર 52 ઉપર છે, એ આપણે જોઈએ છીએ. એમાં જોઈએ વાક્ય નંબર 1, જેવી માણસની નીતિ હોય તેવી જ શાંતિ એના જીવનમાં તેને ઈશ્વર આપે છે. બીજું વાક્ય, દુનિયા ભલે ગમે તે કહે પણ એ મારે મન દીકરી નથી, એ મારો દીકરો જ છે. ત્રીજું, તેણે હાથમાં છાપું લીધું, આમ તેમ જોયું અને બૂમ પાડી હતી તે દિશા તરફ એક નજર નાખીને વાંચવું ચાલુ રાખ્યું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ જે વાક્યના ઉદાહરણ આપેલા છે એ મિશ્ર વાક્યના ઉદાહરણો છે, જેને આપણે બીજા શબ્દોમાં સંકુલ વાક્ય રચના પણ કહીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠમાંથી આવતા વ્યાકરણની પણ થોડી ચર્ચા કરી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌપ્રથમ પહેલાં જોડણી જોઈ લઈએ. જોડણી તમે જોઈ શકો છો. આપણે સાચો જવાબ જ વાંચીએ છીએ. તમે સ્ક્રીન પર જોજો જોડણી, તમને ખ્યાલ આવશે. જૂનું, સામાજિક, આગંતુક, આકર્ષણ, પરિણામ, વાજબી, ભરોસાપાત્ર, નોકરિયાત, દાંપત્ય, ગૃહભંગ, સામાયિક, ડિપોઝિટ, સપરિવાર, મૃત્યુ અને અવસાન. હવે નીચેના શબ્દોના બબે સમાધિ શબ્દ લખવાના છે. વાસ એટલે પોળ અને મહોલ્લો, નાતો એટલે સંબંધ અને મેળ, થર એટલે પડ અથવા પોપડો, ભલામણ એટલે સોંપણી અથવા બાળવણી, વિલંબ એટલે ઢીલ અથવા વાર, વ્યગ્ર એટલે વ્યાકુળ અથવા અસ્થિર, સાક્ષી એટલે શાક અને સાહેદી, મધુર એટલે મીઠું અથવા ગળ્યું, ખરેખર એટલે સાચે અને ખચિત, હક્ક એટલે દાવો અને અધિકાર, તર્ક એટલે અનુમાન અને કલ્પના, વેળા એટલે સમય અને વખત. હવે વિરુદ્ધાર્થી શબ્દ પણ જોઈ લઈએ. સ્થિર, અસ્થિર, બંધ તો ખુલ્લું, જૂનું તો નવું, રક્ષિત તો અરક્ષિત, યોગ્ય તો અયોગ્ય, પ્રશ્ન તો ઉત્તર, આરંભ તો અંત, સારા તો માઠા, ઉદાસ તો પ્રસન્ન, નાના તો મોટા. હવે આપણે શબ્દ શું માટે એક શબ્દ આપો એ પણ જોઈ લઈએ. આવી ચડેલું હંમેશનું નહીં એવું એટલે આગંતુક, તિથિ વિના વગર નોતરે આવેલ એટલે અતિથિ, છેક જૂનું ઘસાઈ કે ખવાઈ ગયેલું એટલે જીરણ, ઘરની બાજુની દિવાલ એટલે કરો, ઘરની શરૂઆતનો આગલો ભાગ એટલે ઓસરી, વ્યવહારની બાબતમાં કુશળ એટલે વ્યવહાર કુશળ, માટીની ભીતનું નાનું ઘર એટલે ખોરડું,
લીપવા માટે બનાવેલો છાણ માટીનો ગારો એટલે ગાર, છાપરાનો ટેકારૂપ મુખ્ય આડા લાકડાનો ભાગ એટલે મોભારો, તાપવા માટે ક્રૂસ વગેરે લગાડેલો અગ્નિ એટલે તાપણું, ભેંસના નાના બચ્ચા એટલે પાડરા, મરનારને સુવાડવા લીપીને તૈયાર કરેલી જગા એટલે ચોકો, ક્ષમતાપૂર્વક એકાગ્ર બેસવાનું નિત્ય કર્મ એટલે સામાયિક, ઢોરના નિરણ માટે આડું લાકડું રાખીને કરેલી જગ્યા એટલે ગમાણ, શબને લઈ જવાની વાંસની એક બનાવટ એટલે નનામી અથવા ઠાઠડી, અનાજ ભરવાનું પોલું કાચું કે પકવેલું સાધન એટલે કોઠી, દહીં વલોવવાનો દાંડો વાંસ એટલે રવૈયો, દહીં વલાવવાનું ગોળ વાસણ એટલે ગોળી, બાનામાં આપેલ પૈસાનું ખત એટલે બાના ખત, 4 માસનો સમૂહ એટલે ચોમાસું, લાગણીમાં ઉભરાતી છાતીમાં ભરાતો ડચુરો એટલે ડૂમો, ઘરની પાછલી ભીત એટલે પછીત, વલોવવું તે વલોવવાની ક્રિયા એટલે વલોણું, અને કોઈ દોષ ગુનો કર્યો હોય તેવું મનોમન અનુભવવું એટલે અપરાધ ભાવ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે રૂઢિપ્રયોગના અર્થ જોઈ લઈએ. એમાં નંબર 1, ઘર કાઢી નાખવું એટલે ઘર વેચી દેવું. વાક્ય: વર્ષોથી શહેરમાં સ્થિર થયેલા ધનસુખલાલે પોતાના વતનનું ઘર કાઢી નાખ્યું. નંબર 2, રોટલો રડવો એટલે જાત મહેનત કરી ગુજરાન ચલાવવું. વાક્ય: ગામમાં ગરીબીથી કંટાળેલા પતિ પત્ની રોટલો રડવા શહેરમાં ગયા. નંબર 3, એકડો ઘૂંટવો એટલે શરૂઆત કરવી. વાક્ય: રઘુવીરે આ શાળાને 5 લાખનું દાન આપ્યું, જેમાં તેણે ભણતરનો એકડો ઘૂંટ્યો હતો. નંબર 3, ડૂમો ભરાવવો એટલે લાગણીના ઉભરાથી હૃદય ભરાઈ આવવું. વાક્ય: એકની એક દીકરીને સાસરે વડાવતી વખતે પિતાએ ડૂમો ભરાઈ આવ્યો. હવે નીચેના શબ્દોના અર્થભેદ જોઈએ. ચોમાસું એટલે ચોમાસામાં થતું, અને ચોમાસું એટલે વરસાદના 4 મહિના અથવા તો વર્ષા ઋતુ. પરિણામ એટલે અંત, ફળ, નતીજો, અને પરિમાણ એટલે માપ. મજૂરી એટલે વૈતરું, મહેનત, અને મંજૂરી એટલે બહાલી અથવા હા પાડવી તે. ગાર એટલે લીપવા માટેનો છાણ માટીનો ગારો, અને ગાળ એટલે અપશબ્દ, ભૂંડો કે ખરાબ બોલ. ભાંડું એટલે કોઈ પણ વસ્તુ વાપર્યા બદલ આપવાનું નાણું એને ભાડું, અને ભાંડું એટલે ભાઈ બહેન વગેરે સ્વજન, અને ભાંડું એટલે વાસણ. ખંડ એટલે ઓરડો, અને ખડ એટલે ઘાસ. સાંભળવું એટલે યાદ આવવું, અને સાંભળવું એટલે કાનથી શ્રવણ કરવું. હવે વિદ્યાર્થી મિત્રો નીચેના શબ્દોની ધ્વનિઓ છૂટી આપણે પાડી લઈએ. એમાં નંબર 1, સામાજિક, તો સ વત્તા આ વત્તા મ વત્તા આ વત્તા જ વત્તા ઈ વત્તા ક વત્તા અ. આગંતુક, તો આ વત્તા ગ વત્તા અ વત્તા ન વત્તા ત વત્તા ઉ વત્તા ક વત્તા અ. નોકરિયાત, તો ન વત્તા ઓ વત્તા ક વત્તા અ વત્તા ર વત્તા ઈ વત્તા ય વત્તા આ વત્તા ત વત્તા અ. ભાવુકતા, તો જવાબ થશે ભ વત્તા આ વત્તા વ વત્તા ઉ વત્તા ક વત્તા અ વત્તા ત વત્તા આ. હવે નીચેના શબ્દોની જે ધ્વનિઓ છે એને જોડીને આપણે શબ્દ બનાવવાના છે, બરાબર. તો નંબર 1, પ વત્તા આ વત્તા ડ વત્તા ઓ વત્તા સ વત્તા ઈ એટલે પાડોશી. નંબર 2, દ વત્તા આ વત્તા મ વત્તા પ વત્તા અ વત્તા ત વત્તા ય વત્તા અ એટલે દાંપત્ય. નંબર 3, મ વત્તા અ વત્તા જ વત્તા ઉ વત્તા ર વત્તા ઓ એટલે મજૂરો. નંબર 4, આ વત્તા ર વત્તા અ વત્તા મ વત્તા ભ વત્તા અ એટલે આરંભ. હવે વિદ્યાર્થી મિત્રો નીચેના વાક્યનો પ્રકાર જે છે એ તમારે અહીંયા લખવાનો છે, બરાબર. એમાં આપણે પહેલું વાક્ય જોઈએ છે. રોજે રોજ સીમાડેથી કાંક ને કાંક માઠી વાતો આવતી રહેશે, તો આ સાદું વાક્ય છે. નંબર 2, ધીમે ધીમે જીવનનો શ્રમ એટલો વધ્યો કે ગોવિંદને ક્ષય લાગુ પડ્યો, તો આ વાક્ય રચના સંકુલ છે. બાપુ એ વાતે જરાય ગભરાવા કે મૂંઝવવા જેવું નથી હો, તો આ સંયુક્ત વાક્ય રચના છે.
નંબર 4, એનો પાડોશી ધર્મ એટલો વિશાળ હતો કે એનું ઘર સૌ નવરાઓનું વિશ્રાંતિ ભવન હતું. આ વાક્ય સંકુલ વાક્ય છે. નંબર 5, એ વાતની એક અઠવાડિયું વીતી ગયું. આ સાદું વાક્ય છે. નંબર 6, ગણતરી મારી અને રકમ બીજાની. આ સંયુક્ત વાક્ય રચના છે. હવે વિદ્યાર્થી મિત્રો, નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે. બરાબર, તો શબ્દ પહેલાં આપણે જોઈએ. સ્થિર, પ્રસંગ, ચોમાસું, આંગણું, વાજબી, ભાવુક, વિશ્રંભ અને અવાજ. તો એનો જવાબ આ રીતે લખવાનો છે. શબ્દકોશના ક્રમમાં જવાબ આ રીતે થશે: અવાજ, આંગણું, ચોમાસું, પ્રસંગ, ભાવુક, વાજબી, વિશ્રંભ અને સ્થિર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ પાઠ જે છે, પાઠ નંબર 8, એની ચર્ચા પૂર્ણ કરીએ છીએ. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાંથી આપને ઘણી ઉપયોગી માહિતી પ્રાપ્ત થઈ હશે. વિદ્યાર્થી મિત્રો, મારો વિડીયો પૂરો કરતાં પહેલાં આપણી બાબત ખાસ જણાવી દઉં કે જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હો તો મારી યુટ્યુબ ચેનલમાં આપને ધોરણ 1 થી 12 ગુજરાતી વિષયને લગતા અભ્યાસ, સ્વાધ્યાય, વ્યાકરણ, ગદ્યાર્થ ગ્રહણ, પદ્યાર્થ ગ્રહણ, અર્થ વિસ્તાર, સંક્ષેપીકરણ, અહેવાલ લેખન, વાદાત્મક ગદ્ય, ભાવાત્મક ગદ્ય, અરજી લેખન, કહેવતો, રૂઢિપ્રયોગો, સમાસ, છંદ, અલંકાર, વાર્તા લેખન, પત્ર લેખન, સાથે સાથે શાળામાં કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરી શકાય તેના વિડીયો, કાર્યક્રમનું આયોજન વખતે કેવા પ્રકારની પંક્તિઓ બોલી શકાય તેના વિડીયો, અધ્યયન નિષ્પત્તિના વિડીયો, નાટક, ગરબા, આ બધા જ વિડીયો આપને મારી એકમાત્ર યુટ્યુબ ચેનલમાં મળી રહેશે. વિદ્યાર્થી મિત્રો, તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે. ત્યારબાદ તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકશો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું. ફરી વખત આપણે નવા ટૉપિક સાથે મળીશું. ત્યાં સુધી આપની રજા લો. આવજો વિદ્યાર્થી મિત્રો, આવજો.